આજવા રોડ તથા સિગ્મા કોલેજ પાસે આવેલી 62 સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીના પ્રમુખની ઉપસ્થિતિમાં વુડાની કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। વડોદરા શહેરમાં આજવા રોડ તથા સિગ્મા કોલેજ પાસે 62 જેટલી સોસાયટીઓ આવેલી છે। એ સોસાયટીઓ જે સમયે બનાવવામાં આવી હતી તે સમયે બિલ્ડરો પાણી પૂરું પાડતા હતા। પછી બિલ્ડરો અને વુડા કચેરી કરાર મુજબ પાણી વુડા તરફથી દરરોજ પૂરું પાડવામાં આવે તેવો કરાર હતો। પાણી વિતરણ કરવાની કામગીરી પાણી પુરવઠા વિભાગ તથા વુડા દ્વારા આ કરાર મુજબ 2 વર્ષ સુધી વિતરણ થયું, પરંતુ છેલ્લા 6 મહિનાથી આ તમામ સોસાયટીઓમાં પાણીનું વિતરણ વુડા તરફથી કરવામાં આવતું નથી। આ સોસાયટીઓમાં રહેતા તમામ રહીશો પોતાના ખર્ચ કરીને પાણીની ટેન્કરો દ્વારા પોતાનું ગુજારણ ચલાવે છે। છેલ્લા 6 મહિનાથી આ તમામ સોસાયટીઓના રહીશો 3 લાખ રૂપિયા સુધીનું પાણી બહારથી મંગાવીને ગુજારણ ચલાવતા હતા। સોસાયટીના રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ વુડા તરફથી કાંઈ પણ કામગીરી કરવામાં આવી નથી। ત્યારે આજે સોસાયટીના રહીશો દ્વારા આમ આદમી પાર્ટીના અગ્રણીની આગેવાની હેઠળ વુડા કચેરી ખાતે પહોંચ્યા હતા। આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને તમામ સોસાયટીઓમાં વહેલી તકે પાણીની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। આજે અમે આજવા રોડ જે હાઈવેની બહારની રૂરલમાં સોસાયટીઓ છે સયાજીપુરા, તે સોસાયટીઓને 7-8 વર્ષથી બિલ્ડરોએ પોતાના ફ્લેટો વેચી અને એમની સાથે એક કરાર કર્યો હતો કે જ્યાં સુધી કોર્પોરેશનનું પાણી નહીં આવે ત્યાં સુધી બિલ્ડરો તેમને પાણી પુરવાર કરશે। પરંતુ 4 વર્ષ પહેલાં 4 વર્ષ સુધી એ લોકોએ ટેન્કરથી પાણી આપ્યું। 4 વર્ષ પહેલાં વુડા વચમાં આવી અને વુડા સાથે બિલ્ડરોએ પૈસા દબાવી અને એક કરાર મંજૂર કરાવ્યો કે હવેથી પાણી પુરવઠા વુડાને પાણી આપશે અને વુડા પાણી સપ્લાય કરશે આ સોસાયટીઓમાં। અને ઘણી સોસાયટીઓના માલિકોએ બિલ્ડરોએ વુડાને અને પાણી પુરવઠાને ખૂબ જ મોટા પૈસા દબાવ્યા છે કે તેમના ટેન્કરોના ખર્ચા બંધ થાય। 1.5 વર્ષ સુધી વુડાએ પાણી બરાબર આપ્યું છે, પરંતુ છેલ્લા 6 મહિનાથી પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ સોસાયટીમાં પાણી આવતું નથી। આવી 62 સોસાયટીઓ છે અને ત્યાં નવી સોસાયટીઓ બની રહી છે। એમની પાસેથી બી બિલ્ડરો પાસેથી પાણી પુરવઠા પૈસા લઈ લે છે અને એમને નવા કનેક્શનો આપે છે। નવા કનેક્શનો આપવાના કારણે જૂના જે છે એમને પાણી મળતું નથી। આ લોકોને 6 મહિનાથી દર મહિને 3 લાખ એટલે કે દરરોજ 10,000ના ટેન્કર 4 ટેન્કર પાણી આવે તો એક ફ્લેટ એક સોસાયટીમાં ચાલે। એ રીતે આજે 6 મહિનાથી આ લોકો દર મહિને 3 લાખ રૂપિયાનું પાણી બજારમાંથી વેચાતું મંગાવે છે। તે છે આનું બિલ, આ લેટેસ્ટ બિલો છે એમના 44,000, 1,32,526 બિલ છે। એની પહેલાં બી 1,32,000, આ 90,000, આ લાખ રૂપિયા, આ રીતના પાણીના બિલો સોસાયટીવાળા પોતાના પેટે પાટા બાંધી અને પાણી મંગાવવા પર મજબૂર થાય છે। તો આ તંત્રનું કામ છે। તંત્ર જે બેદરકારી બતાવી રહી છે કે એકવાર જો કરાર થઈ ગયા પછી બી વુડા આ લોકોને પાણી સપ્લાય ન કરી શકતી હોય તો અમારી ફરજમાં આવે છે કે અમે તંત્ર પાસે પાણીની માગણી કરવા આજે એકત્રિત થઈ વુડાની ઓફિસે આવ્યા છીએ। અને જો 2-4 દિવસમાંનો નિકાલ નહીં આવે તો ગાંધી ચિહ્ને અમે અહીંયા ધરણા પર બેસી અને પાણીની માંગ કરીશું। અશોક ઓઝા। અમે કાના લેન્ડમાર્ક આજવા ચોકડીથી આવ્યા છે અને અમને છેલ્લા 6 મહિનાથી બિલકુલ વુડાનું પાણી નથી આવતું। એનો પ્રશ્નનો નિકાલ કરવા માટે અહીંયા આવ્યા છો। 6 મહિનાથી પ્રોબ્લેમ છે। અમે લોકો ટેન્કરથી જ પાણી મંગાવીએ છીએ અને મહિનાનું 3 લાખ રૂપિયાનું અમે અમારા પર્સનલ ખર્ચાથી ટેન્કર મંગાવીને પાણી પ્રોવાઈડ કરીએ છીએ અમારી સોસાયટી। રીના લેવરી। આજવા રોડની અહીં અલગ સોસાયટીના રહેવાસી હતા અને એમને પાણીની તકલીફ પડે છે, એના માટે રજૂઆત કરવા આવ્યા હતા। અત્યારે સોલ્યુશન મારી પાસે ટોટલી આજવા રોડ સાથેનો વિસ્તાર સોસાયટી ટોટલ 63 સોસાયટીના વિસ્તાર માટે જે તે સમયે 2017-18માં પીવાના પાણી આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો। ત્યારે એ લોકોની પાસે ત્યાંનું પાણી ખરાબ હોવાથી પાણીની કોઈ સુવિધા એ નહોતી એમની જોડે, એટલે પીવાનું પાણી આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો। તે હિસાબે પાણી વેચતા હતા, પણ તે સમયે જે વસ્તી ગણવામાં આવી હતી એ ફક્ત 25,000 હતી।
હવે આજની અત્યારે દરેક સોસાયટીઓની વસ્તીને કાઉન્ટ કરવા જાય બધા ઘરો બધા ફૂલ થઈ ગયા છે, એટલે એની ગણતરી કરી અમે અત્યારે છેલ્લા 6-1 મહિનાથી આ વર્કઆઉટ કરી રહ્યા છે. તો અત્યારે 75,000 થી 80,000 આસપાસ વસ્તી થઈ ગઈ છે. અને તે સમયે જ્યારે પાણી ગણવામાં આવ્યું તો એ 100 લીટર પર કેપિટા પર ડે ગણવામાં આવ્યું હતું. અત્યારે આપણે વપરાશ જોઈએ તો 120 લીટર પર કેપિટા પર ડે થાય છે. અને જે તે સમયે આ વસ્તીઓ ઓછી હોવાથી આપણે પાણી જે તે સમયે પહોંચતું હતું. પ્લસ બીજું શું હતું કે 63 સોસાયટીની અંદર અમે સર્વે કરવામાં આવ્યો. આ પાણી પુરવઠાની સ્કીમ હતી, પાણી પુરવઠાએ જ આખી નિર્મિત કરી હતી, પણ પાણી પુરવઠા ફંડ ખર્ચી શકે એમ નહોતું. તો એમણે પાણી પુરવઠા પૈસા ખર્ચી ન શકે એવું હતું. તે જે તે સમયના સીઈએ જે ખરા વુડાના ચેરમેન, એમણે એવું નક્કી કર્યું કે અમે પાણી પુરવઠાને પૈસા આપીશું, તમે પાણીની લાઈન નાખી આપો. તો આખી કામગીરી પાણી પુરવઠાએ કરી હતી અને એમણે એ 24,000ની વસ્તી માટે પાણીની લાઈન પીવીસી લાઈન નાખી હતી. હવે અત્યારની હાલની પરિસ્થિતિમાં એ 75,000 થી 80,000 થઈ ગઈ છે. એટલે વસ્તીને પાણી પહોંચવું અને સોર્સ એક જ છે કે 5 MLDથી વધારે એ લોકો પાણી આપી શકે તેમ નથી. 5 MLDની સામે 9 MLD જરૂરિયાત છે. અને વુડાના GDCR મુજબ વુડાએ જે કામગીરી પાણી માટે કરવાની છે, આ એક ટેમ્પરરી વ્યવસ્થા હતી જે તે સમયે 2017માં. જે વુડા અત્યારે 150 કરોડનો એક પ્રોજેક્ટ કરી રહી છે શ્રીપોર ટીમ્બી આગળ, જે આખા વિસ્તારને 50 MLD પાણીનો પ્રોજેક્ટ છે WTP વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે સાથેનો, જે અત્યારે કાર્યરત છે. એ થાય પછી આ લોકોને બધાને વ્યવસ્થિત રીતે પાણી મળશે. હા, એમણે રજૂઆત કરી છે. તો એમના પર અમે અત્યારે અમારી ટીમને મોકલીને સર્વે કરાવી અને એક નોટિસ આપી એમની મોટર ઉપાડી લેવા કહી દઉં છું. અને અન્યથા નહીં ઉપાડે તો અમે પોલીસ પ્રોટેક્શન સાથે એમની મોટર ઉઠાવી લઈશું. અને આમાં મૂળ શું છે કે શરૂઆતમાં જે આજવાર નિમેટાથી પાણી આવતું હતું, એટલે આજવારોના રહીશો સ્ટાર્ટિંગની લાઇનમાં જ આવી જાય છે. તો એ લોકોને પાણી મળતું હતું. પાછળના જે વાઘોડિયા રોડ છે, ગાયત્રીનગરના વિસ્તારમાં આજ સુધી પાણી જ નથી પડતું. તો અમે અત્યારે થોડું એના પર બી વર્કઆઉટ કરી ટેમ્પરરી ઝોનિંગ કરી રહ્યા છે કે પર્ટિક્યુલર પોકેટને 1-1 કલાક 2-2 કલાક વેચીને પાણી આપી શકીએ. પણ મૂળ તકલીફ શું છે કે 9 MLD જરૂરિયાત છે, એની સામે 5 MLD જ પાણી છે. અને અત્યારે પાણી પુરવઠાને અમે રજૂઆત કરી છે કે તમે થોડું પાણી વધારી આપો. તો એ પાણી વધારે આપો તો જ્યાં સુધી અમારો પ્રોજેક્ટ તૈયાર ના થાય ત્યાં સુધી એ લોકોને આપણે ટેમ્પરરી વ્યવસ્થા કરી શકીએ. અને જે 150 કરોડનો અમે પ્રોજેક્ટ કરી રહ્યા છે, એમાં આપણે શ્રીપોર ટીમ્બીનું પાણી જે છે, શ્રીપોર ટીમ્બી આપણું તળાવ મોટું છે, તો ઉતાવળ કરીને અમારે ડ્રાફ્ટ ટીપી મંજૂર ન થઈ તો પણ અમને જગ્યા સ્વેચ્છાએ એ લોકોએ ફાળવી છે. ત્યાંના જે બિલ્ડરો, જમીન માલિક ખરા, એમણે કે ભાઈ તમે આ વિસ્તારમાં પાણીની તકલીફ છે તો તમને જગ્યા ફાળવી છે. તો એમણે અમારા કોન્ટ્રાક્ટરે 6 મહિનાની અંદર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને અત્યારે ઓવરહેડ ટાંકીનું કામગીરી ચાલુ છે. પ્લસ DI લાઇન ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનું બી કામગીરી ચાલુ છે. પણ એ પૂરું થતાં હજુ વર્ષ જેવું લાગશે. અને ત્યારબાદ આ લોકોને અમે પ્રમાણસર પાણી બધાને પૂરું પાડી શકીશું. અત્યારની જવાબદારી GDCR મુજબ બિલ્ડરની છે અને બિલ્ડરે જ પ્રોવાઈડ કરવાનું છે. એમને જે OC આપવામાં આવે છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે વુડા જ્યાં સુધી પોતાની પરમેનન્ટ સોલ્યુશન કરી એમની આખી વ્યવસ્થા ઊભી ના કરે ત્યાં સુધી પાણી ટોટલ પાણી ડ્રેનેજ બધાની જવાબદારી બિલ્ડરની છે.